વલસાડ જિલ્લાના ધરમપુરમાં બન્યો લવ જેહાદનો કિસ્સો। હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના આરોપ સાથે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચી રોષ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા। આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વહેલી તકે આરોપીને ઝડપી પાડવા અને સગીરાને મુક્ત કરાવવાની ગ્રામજનોની માંગ છે। તાલુકાના એક ગામની છોકરીને કે જે સગીર છે એને વિધર્મી યુવક ભગાડી ગયેલ અને એનું અનુસંધાને આજે ગામ લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો અહીં આવેલા હતા અને એમણે પોલીસમાં એવી રજૂઆત કરી છે કે અમારી દીકરી અમને વહેલી તકે મળી જાય અને પોલીસ પણ એમાં ઝડપથી કામગીરી તો કરી જ રહી છે, એવું ખુશ છે। પણ એમની અને અમારી એવી માંગણી હતી કે દીકરી ઝડપથી એના મા બાપને મળી જાય એવી જ એમના મા બાપ અને ગ્રામજનોની લાગણી છે। અમારી તપાસ તરત જ ચાલુ કરી દેવામાં આવી અને વલસાડ જિલ્લાની લોકલ એલસીબી એ ટીમને પણ કામે લગાડવામાં આવી। તમામ સોશિયલ મીડિયા જે આરોપીઓ ઉપયોગ કર્યા છે એને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવ્યા છે। એના જે નજીકના ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં એ લોકોના લોકેશન મળી આવે છે। આગળની તપાસ ચાલુ છે।